તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને એસટી નિગમ એક્શન મોડમાં આવ્યું છે। તે અંગે આજે લીંબડી એસટી ડેપોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે નિગમ દ્વારા એક ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને લીંબડી એસટી ડેપો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોને કડક સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડવી જોઈએ। ગુજરાત એસટી નિગમનો આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન સાબિત થશે। લીંબડી એસટી ડેપો ખાતે માર્ગદર્શન બેઠક કરવામાં આવી, જેમાં લીંબડી ડેપો મેનેજર એમ.એન. મહંત, પી.જે. રાણા, યશપાલસિંહ પરમાર, પ્રવીણભાઈ રાઠોડ અને લીંબડી એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર હાજર રહ્યા હતા। હું એમ.એન. મહંત, ડેપો મેનેજર લીંબડી એસટી। આજરોજ મધ્યસ્થ કચેરી અને વિભાગીય કચેરી મળેલ સૂચના મુજબ ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ સ્ટાફની મીટિંગ કરી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહેલી 10મા અને 12માની બોર્ડની એક્ઝામને જરૂરી માર્ગદર્શન સૂચના આપેલ છે કે આપણા દીકરા દીકરી ભણે છે, મેં પણ આપણા દીકરા દીકરી ભણે છે, એ એમના આખા વર્ષે તૈયારી પછી પરીક્ષા આપવા જતા હોય બોર્ડની, તો એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને એમનો લોકલનો પાસ હોય, એક્સપ્રેસનો હોય કે ગુર્જરનો હોય અને કોઈ પણ જગ્યાએ સ્ટોપેજ હોય કે ના હોય પણ વિદ્યાર્થી હાથ કરે તો વિદ્યાર્થીઓ તેમને લઈ લેવા, સમયસર એમના પરીક્ષા સ્થળે પહોંચાડવા, જેથી તેઓ સમયસર પહોંચી નિશ્ચિત થઈને પોતાની પરીક્ષા આપી શકે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકે। આ બાબતની મિટિંગને તમામને જાણકારી આપી સૂચનાઓ આપેલ છે।